બનાસકાંઠા કાંકરેજ તાલુકામાં રતનગઢ ગામે ખેડૂતને બટાકા ખેતી કંપનીથી હેરાનગતિ. બટાકાના માલ ભરી ગયેલ અને રિજેક્ટ કરી પાછો મૂકતા ખેડૂતની વેદના. નાના બટાકાને ડોળ પડેલ બટાકા કહી બધો જ માલ પાછો મૂકતા ખેડૂતની વેદના. કંપનીએ ખેડૂતોના પેલા ચેક લઈ દબાણમાં લઈ લીધા હોવાના ખેડૂતોના આક્ષેપ. ખેડૂત બીજે માલ આપી ન શકે અને ખેડૂતને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. હાલ ખેડૂતમાં માલ પાછો લાવી મજૂર કરી અને ફરી માલ અલગ પાડવાની કામગીરી હાથ ધરવી પડી છે, જેથી ખેડૂતને ડબલ ખર્ચ થતાં નુકસાન વેઠવું પડ્યું છે. જેથી સરકાર ખેડૂતોની વેદના જાણીને કંપની ઉપર એક્શન લે તેવી આશા વ્યક્ત કરી. આ ધરતીનો દીકરો, આ દેશનો અન્નદાતા, આ જગતનો તાત આજે રાતા પાણીએ રડી રહ્યો છે. બનાસકાંઠા પંથકમાં ખેડૂતની હાલત અત્યંત કપરી બની ગઈ છે. ગયા વર્ષે આખું વર્ષ પૂર અને કમોસમી વરસાદે ખેડૂતની કમર તોડી નાખી. કુદરત પણ જાણે રૂઠી ગઈ. પણ હવે પ્રશ્ન છે, કુદરતથી વધુ નિર્દયી કોણ? આ બટાકાની વાવણી કરાવતી બહાની ફાર્મિંગ કંપનીઓ વાવણી સમયે મોટા મોટા વચનો, ઉચ્ચ ભાવે ખરીદી કરીશું, તમને નુકસાન નહીં થવા દઈએ, ખેડૂતને વિશ્વાસમાં આવી જાય છે અને ઘરનું સોનું ગહેનું ગીરવે મૂકે છે. ઉધાર લઈ ખાતર બીજ નાખે છે, દિવસ રાત મહેનત કરે છે અને જ્યારે પાક તૈયાર થાય, ખેતરમાં બટાકાના ઢગલા લાગે ત્યારે એ જ કંપનીઓ કહે માલ રિજેક્ટ, ક્વોલિટી નથી, માર્કેટ ડાઉન છે. આ શું ન્યાય છે? જે બટાકો વાવણી સમયે સોનું હતો એ જ પાક કાપણી સમયે નકામું બની જાય છે. ખેડૂતની આંખ સામે તેની મહેનતનો પરસેવો માટી સાથે મિસાઈ જાય છે. બહાની કંપનીઓને શું ખબર એક એક દાણા પાછળ કેટલું દુઃખ છુપાયેલ છે, કેટલી રાતો નિંદ્રા વગર પસાર થાય છે, કેટલી આશાઓ ખેતરમાં ઉગી રહી હોય છે. આજ સ્થિતિ એવી છે કે બટાકાના ઢગલા લેવા કોઈ તૈયાર નથી. ખેડૂતનું કાળજું કંપાઈ જાય છે. લોનનો બોજો, ઘર ખર્ચની ચિંતા, બાળકોના ભવિષ્યનો પ્રશ્ન અને જગતનો તાત લાચાર બની મૂક પ્રેક્ષક બની ગયો છે. આ લૂંટ બંધ થવી જોઈએ. ખેડૂત સાથેનો આ અન્યાય બંધ થવો જોઈએ. સરકાર અને તંત્રએ તાત્કાલિક હસ્તક્ષેપ કરી કંપનીઓની જવાબદારી નક્કી કરવી જોઈએ. ખેડૂતને યોગ્ય ભાવોને સુરક્ષા આપવું જોઈએ, કારણ કે જો ખેડૂત રડશે તો દેશ ભૂખ્યો રહેશે. આવા જ માત્ર નથી, જગતના ખેડૂતની વેદના છે. આવા છે દરેક અન્નદાતાનો. જગતના તાતને બચાવો, ખેડૂતને ન્યાય આપો. પટેલ વાઘાભાઈ, કિસાન સંઘ પ્રમુખ. જે માલ અહીંથી આપણે કંપનીનો ભરાયેલો હતો એ માલ કોલેસ્ટરે જઈ અને પાછો રિઝલ્ટ છો. એટલે આપણું કંપનીને કહેવું એવું છે કે કંપની એવું કહે છે કે ભાઈ ડોળવાળું ન ચાલે, નોનું હાવ મીડિયમ ના ચાલે. મીડિયમ તો ના ચાલે, ગોળી કદાચ, પણ જે એનું 4 એમ ઉપેરનું બટાકું છે એ તો કંપનીને છલવવું જ પડે. બાકીનું જે કંપની ખેડૂતને 2 વાળા મારવા માગે એ તો કંપનીની ભૂલ જ છે અને નહીં ચાલે. કંપની ગમે તે કરશે તો એ માલ તો ખેડૂતનો લેવો જ પડશે. બાકી જે જીવડાવાળું અને નાની સાઈડ હાવા આખું કાઢવા જાય તો ખેડૂતને કોઈ પોહાય એમ નથી. આજનું એક મજૂરના 400 રૂપિયા મજૂરી ચાલુ છે. તો હવે ખેડૂતને જીવવું કઈ રીતે? અને કંપનીવાળાને હું એવું માનું છું કે કંપનીએ અમને પહેલાં અમારા ચેક લઈ લીધા, તો પછી કંપની એટલી હોશિયાર કેમ બની કે એના વેલ્ડરો હોશિયાર બન્યા, એને કરાર કરી આલવો તો એ દિવસે કે ભાઈ આ જે માલ તમે જીવડાવાળા અને માલ અમે બટાકાનો જે નાનો હશે એ અમે લેવાના નથી. તો ભલે ખેડૂતને પોહાય તો વાવો જ ને ના પોહાય તો ના વાવો. અને બીજા નંબરનું કે કંપનીને એ ટાઈમે અમારે ખેડૂતને ચેક માગવાના આવતા હતા કંપની પાસે. એટલી કંપની હોશિયાર અમારા ખેડૂતના ચેક લઈ જઈએ એટલે કંપનીને એમ કે હવે ખેડૂતનો આટલો માલ અધળ પાચેલો ક્યાં મૂકવો એ તો એને નિકાસ કરવાની જરૂર છે, એ ખેડૂતને જોવાનું આવતું નથી. તો બીજું એક મારું કહેવું એવું છે કે આ જે માલ હું અત્યારે લઈને જે ઊભો છું, જે આ માલ રિજેક્ટ થઈને પાછો આવ્યો છે, તો એ કંપનીને વિચાર કરવો જોઈએ કે ભાઈ આ માલ તો રેડી છે, રેગ્યુલર. તો કંપની આ ખેડૂત છે જમીનમાં બેઠેલો છે એટલે આ બોરા એમ પકવીને તો બારે કાઢે. તો કંપનીને પેલો જે રિજેક્ટ કર્યું એમાં તો એને નક્કી જ કરવાનું હતું કે ભાઈ કદાચ માલ તમે જીવડાવાળો જે છે મીડિયમ ઈરિયો એ કાઢીને આપજો. તો પછી આ માલને રિજેક્ટ કર્યો. આ ખેડૂત અત્યારે એની હાઈબલતા લઈને બેઠો છે. આ ખેડૂતને કઈ રીતે જીવવું? અને સરકારને એવો મારો આદેશ છે કે કંપનીની જોડે આ ખેડૂતો, આ સરકાર વાત કોઈ અભળવા માગતી નથી. અત્યારે નકે સરકારને કહેવાની જરૂર આવે છે કે ભાઈ કંપની તમે ગમે એ નિકાસ કરો અને ખેડૂતને શું કામ મારી નોખો છો? અને આવતા વર્ષમાં જે પાછું આ કંપની માલ લેવા તૈયાર આલવા થશે ખેડૂતને,
તો અમે આ ખેડૂતોને હું એવું કહેવા માગું છું કે કંપનીના ચેક સિવાય કોઈ માલ ઉતારતા ખેડૂતોને આને વાવવાની આશા છોડી મેળતું અને ને છોડો તો આ બટાકા આ કંપની તમને સકવાડા દાડો લાવશે. આ મારો બોલ આટલો યાદ રાખજો. અને સરકારને કહું છું કે દાદીદા અને સરકારને એવી મારી નમ્ર વિનંતી છે કે જે કંપની ઉપર તમારે જે કહેવું હોય દબાણ કરીને કહીજો ખેડૂત વતીમાં કે ભાઈ જે ખેડૂતની આ પરિસ્થિતિ છે, ખેડૂતને આખા વરસનું આ યાબળતરા છે, કશું મળ્યું નથી, સરકારે કોઈ આલ્યું નહીં. તો મારું એટલું કહેવું છે કે આ માલને તમે જે મીડિયમ હાર છે અને ગોળીઓ કઢાવો, પણ જે આ માલ હાથમાં જે કરીને ઊભો છો એ માલ તો તમારે કાયદેસર લેવો જ પડશે, લેવો પડશે. નકવાના જે વેલ્ડરો છે એ વેલ્ડરોને પૂછવામાં આવશે ને પછી કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઓકે. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.